અહીંયા 7 ડેઝમાં જ ભણતી હતી. શું બનાવ બન્યો કે સમય તમે અહીંયા હાજર હતા? અમે સ્કૂલમાં હતા, સ્કૂલમાં ભણવાનું કરતા હતા. એ દાડે અમે લેટ હતા તો અમે લેટ સ્કૂલે ગયા હતા. અમે લેટ સ્કૂલે ગઈને નોર્મલ ક્લાસીસ ચાલુ થયા ને ઉપરથી ક્લાસીસમાંથી ખબર પડે છે અમને કે આવું બધું થયું છે. કોઈ છોકરોને સ્ટેબિંગ કરીને દે છે તો પણ અમને અને સ્કૂલમાં મેનેજમેન્ટે કંઈ એક્શન નહીં લીધું. ત્યાં અહીંયા છોકરાની લાશ એમને પડી હતી અડધો કલાક સુધી અને એના પેરેન્ટ્સના સામે પેરેન્ટ્સ આવ્યા. એના પેરેન્ટ્સનો અને નયનનો ફ્રેન્ડ આવ્યો અને નયનના ફ્રેન્ડ અને નયનની મમ્મીએ પછીથી એને રિક્ષામાં બેસાડીને લઈ ગયા હોસ્પિટલ. મારામારી એમને ચાલતી જ હોય છે અહીંયા. 7 ડેઝ રેગ્યુલર હોતા હે વો. અહીંયા બહુ રેગ્યુલર થાય છે એ બધું. અહીંયા બસ સ્ટેન્ડ પાસે બહુ બધું થાય છે. એટલે શાળામાં થાય છે કે શાળાની બહાર? શાળાના અંદર બી થાય છે. શાળાના અંદર થાય છે ને સ્ટુડન્ટ્સ લોકો મારામારી કરે છે. ટીચર્સ લોકો એ લોકોને અલગ કરવાનો નથી હવે બીવે છે. હિન્દુના કે મુસ્લિમ કમ્યુનિટી દોનો કરતે. એટલે બંને કરે છે બંને. હા ચાકુ વાકુ લાવે છે બધું. કોઈને કંઈ બોલતા નથી. કેસનું શું હતું? ધક્કો માર્યો તો ધક્કા મારનામાંથી ઝઘડો ચાલુ થયો ને. પ્રિન્સિપલ દ્વારા રજૂઆત તો બહુ વખત થઈ છે પણ પ્રિન્સિપલે એક્શન નહીં લીધું. પ્રિન્સિપલ વોર્નિંગ આપીને છોડી દે છે. આ બધું થયું, ચલો માન્યું આ બધું થયું, પણ અહીંયા એ પડ્યો તો નયન અડધો કલાક સુધી અહીંયા પડ્યો હતો ત્યારે કોઈને ઉચકાયું નહીં. આટલી બધી સિક્યોરિટીઝ છે. સિક્યુરિટી દ્વારા પણ એને ઉચકાવવામાં નથી ઉચકાવા આવ્યું. એને શાળાનો સ્ટુડન્ટ તો છતાંય હા નથી આવ્યું. એ લોકોએ છે ને કંઈ નથી કર્યું ને. છોકરો ત્યાં અડધો કલાક સુધી પેટમાં ચાકુ વાગેલો ત્યાં પડી રહેલો હતો. અડધો કલાક સુધી બહાર પડ્યો હતો. એના કારણસર પણ એનું જીવ ગયો એવું લાગે હા એવું જ છે. એ અત્યારે લઈ ગયા હોત તો આપણો જિંદા નહીં હોત ને. અહીંયા નથી. છે. તમારા બાળકો વચ્ચે કોઈ હિન્દુ મુસ્લિમ કે એવો કોઈ બનાવ બનતો તો આ ભેદભાવ થતી હતી ખરી? ભેદભાવ સ્કૂલવાળા તરફથી તો નથી જ થઈ અત્યારે. બાળકો તરફથી સ્ટુડન્ટો બાળકો તરફથી બી અમારા કોઈ છોકરા વચ્ચે હિન્દુ મુસ્લિમ થતું જ નહોતું ક્યારે બી. અત્યારે તો આ લોકો અત્યારે તો એ બધું કશું નથી. એ તો તમારા છોકરાઓનામાં ક્યારેક હિન્દુ મુસ્લિમનું આવે જ છે. કોઈ અત્યારે જે આને લઈને હિન્દુ મુસ્લિમનો એક રૂપ આપવામાં આવે છે એને વિશે એવા લોકોને શું મેસેજ આપવા માંગશો? એમાં એવું છે ને કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કંઈ ફરક નહીં પડતો. ફરક એનાથી પડે છે કે પેલો છોકરો ગયો એ છોકરો નહીં જવો જોઈએ. એ છોકરો ગયો એ છોકરો નહીં જવો જોઈએ. તો એ છોકરો કેવી રીતે